તેલ અને ઘી તમારે રસોઈ કરવી હોય તો તેલ પણ ચાલી શકે અને ઘી પણ ચાલી શકે. તેલને થોડી વાર ઉભરાવા દેવાનું કે આમ સેજ આમાં આપણું જીરું તળી જાય, મરચાં તળી જાય એવું લાગે ત્યારે વઘાર કરી નાખવાનો. અમારું એવું થઈ ગયું છે. હવે અમે વઘાર કરીએ છીએ જીરા અને હિંગથી. હવે હળદર અને હિંગ, થોડું આદુ મરચાંની પેસ્ટ અને થોડું લસણથી વઘાર કરીએ છીએ. પછી ડુંગળી, જેવી દાળની ક્વોન્ટિટી એ પ્રમાણે તમે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ શકો છો. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે હું ટમેટાને નાખું છું. ટમેટા જ્યાં સુધી એકદમ લચકાદાર ન થઈ જાય ને ત્યાં સુધી ટમેટાને ગ્રેવી ન થઈ જાય ત્યાં સુધી રાખવાનું. હવે ટમેટું ચડી ગયું છે એટલે હું મસાલા નાખું છું. લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો સ્વાદ પ્રમાણે તમારે જેટલો નાખવો હોય એટલો. તેલ છૂટું પડી ગયું છે મારા મસાલામાંથી એટલે હવે હું દાળ નાખું છું. મારી દાળ ઉકળી ગઈ છે. પછી હું કસ્તુરી મેથી ઉપર સ્વાદ પ્રમાણે સેજ પૂરતી નાખું છું. મારી દાળ ચડી ગઈ છે એટલે હવે હું છે ને વઘાર કરું છું બીજો ઘીથી. ઘી, મરચું અને લસણથી. લસણ એકદમ મસ્ત બ્રાઉન કલરનું થઈ જાય ને એટલે સીધો ઉપર દાળનો વઘાર કરી લઈએ. આપણી દાળ રેડી થઈ ગઈ છે બીજા વઘારથી. બીજા વઘાર પછી આપણી દાળ બહુ જ સરસ દેખાય છે. હવે એને ગાર્નિશિંગ માટે આપણે કોથમરી નાખી દઈએ. આપણી દાળ રેડી થઈ ગઈ છે. દાળ સાથે ખાવા માટે આપણે રાઈસ, જીરા રાઈસ વઘારીએ છીએ. જીરું એકદમ સતળી ગયું છે. હવે આપણે રાઈસથી વઘાર કરી નાખીએ. સ્વાદ અનુસાર નમક.